દોલત એક આવે તઈ મારે ને બીજી જાય તઈ મારે પાછા નમી જાય વાકાવરી જાય તો નમી જાય અમારી ભાભીને તેડવા રોકાવા દેવાના ઉતા પડે કાલે માતાજીનું વરરાજાની કોઈ થારી આપી ને તાજ તું વૈસમાં તો ઉપડે નહીં કઈમાં શું થઈ જાય ઓમ દક્ષજાય નમઃ ઓમ શ્રી હરયે નમઃ ઓમ પરમાત્મને મારો વ્યવસાય છે ઈ તો આ લાકડાનો કાષ્ઠનો વ્યવસાય છે ખાતું ને બિચારી ભૂખી છે હા ભૂખી થા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની રહી ગયા છે ને 7:30 થઈ ગયા ને આજ તો નિરાજ છે વિવાહ પૂરા થઈ ગયા પછી કામકાજમાં લખે પણ કંઈ જવા આવવાનું નથી ઉપાધિ નથી જરીક મોડેરા ઉઠે ચાકડી ઉઠી હું અને સા પીએ લીધો ને આ સાઈ આકડી ઉઠે ને હીરા ઉઠે ગઈ એની તાવાઈ વકાલુનું હીરાની ને પ્રતાપની ને રાજદી ત્રણેયની ને જો સૂરજ ભગવાન નીકળે ગયા હાલો જો હવા 3 થઈ ગયા ને અમે સા પીએ લીધો ને અમે જઈએ અમારી ભાભીને તેડવા રોકાવા દેવાના ઉતા પડે કાલે માતાજીનો પ્રોગ્રામ થયો રાંદલપણા તેડવાનો હતી પછી તેડેલી હકમ થયો હા માતાજીનો જ હકમ કહેવાય ને જઈએ અમે 3-4 જણા જઈએ હું આશા પ્રતાપ ને મિલન તો ના સુધી આવે પછી નાથી વ્યો જવાનો હવે 10મું સેતી હા બથડા બંધાઈ ગયા આમાં જાતું ને કોઈ ઓલું કે હું ન જા ને ઓલું કે હું ન જાય મમ્મી ધરાર તૈયાર થઈ ઉપરથી પ્રેશર હે રમીલા હા એવું હા હાલો તો જાય હું પ્રતાપ તો વેલે એના પાછા ભાગે આવીએ ટાઈમ હે હશે ને આ આવે માયા એ ના રે ના યા માનતી હું મેસિંગ આજ હે હાલો વાલી જે આવીએ આગળ આવીએ તમારી વહુને લઈ ના રે ના હું તમને ચિંતા ને જા 3 કામ કરવાના છે એક ઘઉંનું દળનું દરવાનું છે એક બી ફોલવાના છે હજી એક ત્રીજું હું તું કઈક બસ હા મુંગર વારે નથી આવે ગીત વાગે ફેર સડે એ સડતો નથી પણ હું મુંગર રાખે તો નો સડે સાડા 8 વાગ્યા ને રૂપારા વિયારા કરવા બેહેગા કઈ જતી રૂપારા વિયારા કરવા બરોબર ને હા રૂપારા પણ આતા કા ને વરરાજાની કોઈ થારી આપી ને તાજ વરરાજાને આજ ભૂલાઈ ગયું હે વાંધો નહીં ભૂલાઈ જાય તોય વરરાજો એટલા દિન હોય હેવ હાલે વાહી વરરાજો હે વાહી વરરાજો કેવાય ને તે વાહિદ ને પૂરું થઈ ગયું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની જો વાગ્યા હશે ને 8:30 થઈ ગયા ને તો હું બહુ વહેલી ઉઠે ગઈ 5 વાગ્યાની ઉઠી તે આજ છે માતાજી રાંદલપર્ણા રાજુના વિવાહ થયા એટલે વિવાહ પછી માતાજી તેડવાના હોય તે માતાજી આજ તેડે લેવાના છે તે વહેલું ઉઠાઈ ગયું આજ ને ઓલા છોકરા આઈ કારુક ના ઉઠ્યા તારના કે પૈગી લાગે જાઓ મને પૈગી લાગે જાઓ તે જોઈ પૈગી લાગવા આવ્યા ભાઈ ને હંસાબેન અહીંયા વાહિંદા નાખે છે એટલું મોડું ઉઠાય ન ઉઠાય ને વહુ તાતે પેલું વાણું આવી ને એ કેલે વહુ આવે ગઈ ત્યાંથી મોડું ઉઠવાનું ચાલુ કરી દીધું બોલ સારું બેન લાગા ના ના માં હું કર લે દિયો ની કરવા લાગા ના ના પૂરો થઈ ગયું છે કતરી થપ્પો મારે દીધો જો હું તો હીરાન દવાખાને લઈને ગઈ હતી ને આ બાયું આવે ને વેરગે પડ્યું તે જો ખીર ને દાળ ને રોટલી ને બધું કરી લીધું કેવી ડાયું મારે પોજાયું કે નહીં ગયું એક તારે હજી એક શિલ્પા કે એક તારે બિસારી બહુ ડાઈ હજી એક
ઠીક એની ગઈ કઈ આવો પધાર્યા તમે કેમ વાહે રહી ગયા ઓય બિસારો કામ તો બહુ જ કરે બેન ના ના તું કોઈ કઈ ને કે તું બેન તું વૈસમાંથી ઉપડે નહીં કરવા શું થઈ જાય ઠીક થારી બનાવ ભાઈ હા બેન ઈ તો હારું લે ભૂખ લાગી ઝટકઈ મને મજા આવે કોઈક ત્યાર માં દઈએ તો બ્રાહ્મણ દ્વારા અદા એક કોરા રે હરે ઓમ એટલે એટલી જ કહે ને કે અદા પૂગી અમારે કંથા વાંચવા કંથા ચાલુ દે ગઈ અપરિતા સદભેદાહ દેવાનો જતા સદમિદૃદ્ધે અસન્ન પ્રાયો રગર્ણે વેસરેણુયા મહાદેવા ભદ્રમ પશ્યેમ સભિર્જતરાહ સ્થિરૈરંગે દૃષ્ટો વાગોંસસ્તાનોરવિવ્યાસે માહિદે અહિતંજદાયો સાકામિન્નો ભગવાન ગણપતિ મહારાજનો સ્મરણ કરી જાઓ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષાનંદવા ગણપતિ ગો હવામહે ભૂરભુવઃ સ્વઃ તમારા વતી નામ આપણે જે પૂજા કરી એ અને ભગવાનના 1000 નામનું મહત્વ છે પછીના 5 અધ્યાય છે જેવી ડાયરાની મોજ તો ભગવાનનું સ્મરણ કરી ધ્યાનમાં પૂરવી અને નમો શબ્દ આવે એટલે બધે પુષ્પ અર્પણ કરજો પ્રેમ સે બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય હરિ ઓમ ઓમ ઇદં વિષ્ણુ દ્વિજગ્રમે ત્રિધાનિ દધે પદમ સમૂઢમસ્ય વાઘોસુરેશ્વાહ ઇતિ મનપૂર્વક ચરણ કમલ મધ્યે નમસ્કારાન સમર્પયામિ ચલો ભગવાનનું સ્મરણ કરતા જઈએ નમઃ શબ્દ આવે એટલે અર્પણ કરજો ઓમ વિષ્ણવે નમઃ ઓમ મધુસૂદનાય નમઃ ઓમ ત્રિવિક્રમાય નમઃ ઓમ વામનાય નમઃ ઓમ ઋષિકેશાય નમઃ ઓમ પદ્મનાભાય નમઃ ઓમ અદક્ષજાય નમઃ ઓમ શ્રી હરયે નમઃ ઓમ પરમાત્મને નમઃ ઓમ જનાર્દનાય નમઃ ઓમ હરિપ્રિયાય નમઃ ઓમ હરિમનસે નમઃ ઓમ ભીમધરાય નમઃ ઓમ રૂકોદરાય નમઃ ઓમ એકાત્મને નમઃ ઓમ ભાજવત્યાય નમઃ છે બે હા હું કરવાની એમ તો મારી જરૂર નહીં પડે ને પડીએ ઠીક તો આરા લે હા ના ના ઈ તો છે ને મારો ભાગ રહીએ ને ધર્મના કામમાં ભાગ રહીએ ડોક્ટર સાહેબ મોરે તર થઈ જાય ડોક્ટર સાહેબ ને પ્રસાદ લેવો હતી મોરે ડોક્ટર સાહેબ આલતી ખડા દીધો ડોક્ટર સાહેબ ની બિચારા બિચારા ઓલી કરાતી વિઝિટ કરીને આપતો તો આ બેઠો આ લીધો તો બોલજે હો બાબુ વિડિયો ચાલુ હોય ત્યારે બાબુ કઈ નહીં બોલે પછી કઈ બોલ પછી ને જ બોલતો બાબુ કોઈ બોલે નહીં તારા હાંભો વિડિયો નથી ને હા વિડિયો જ બોલે જા બોલ આ પૃથ્વી ઉપર પડે છે એ સૂર્યની ઉષ્માની ગરમીની અંદરમાં મસ્તક ઉપર માથે લાકડાનો મારો રાખી સનાતન નામનો બ્રાહ્મણના આંગણામાં જે આ કથા ચાલે છે ત્યાં એ ભીલ જાતિનો કઠિયારો છે જાય છે કાશી નામના નગરમાં પ્રવેશ કરે ભૂખથી અને પ્યાસથી પીડાતો કઠિયારાને વિચાર થયો કે અહીં કોઈ ધર્મનું કાર્ય ચાલે છે તો ચાલને જઈ જાઉં તો કદાચ ને પેટની અગ્નિને શાંત કરવા માટે કંઈક પ્રસાદ મળી રહે અને કદાચ
પ્રસાદ એટલે પ્રો એટલે પ્રભુના, સો એટલે સાક્ષાત અને દો એટલે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન એટલે કે પ્રસાદ. એ કઠિયારો છે, માથા ઉપરથી લાકડાનો ભારો નીચે મૂકી દે અને સનાતનના આંગણામાં જે કથા થતી હતી ત્યાં જઈ દરેક ભક્તજનોની સાથે બેસી અને કઠિયારો પણ કથાનું શ્રવણ કરે છે. અથથી લઈ અને ઇતિ સુધી કથા પૂર્ણ થાય. દરેક ભક્તજનોની સાથે પ્રસાદ આરોગી એ કઠિયારાએ જલપાન કરી ધીમા પગે એમ કહેવાય કે સનાતન નામના બ્રાહ્મણ પાસે જઈ બે હાથ જોડી વંદન કરી અને કહ્યું કે હે બ્રાહ્મણ, હું તો એક ભીલ જાતિનો કઠિયારો છું, વનમાં વાસ કરું છું. મારો વ્યવસાય છે એ તો આ લાકડાનો કાષ્ઠનો વ્યવસાય છે. મને કોઈ જાતનો ધર્મ ખબર નથી, કોઈ જાતનો શાસ્ત્રનો મને ખ્યાલ નથી. પણ હે બ્રાહ્મણ, આજ તમારા આંગણે બેસી અને મેં આ સત્યનારાયણ પરમાત્માની જે કથા શ્રવણ કરીને એ કથા સાંભળી અને મને એવું થાય છે કે જે પણ મનુષ્ય આ સત્યનારાયણનું વ્રત કરે છે એ પોતાના નિત્ય પાપમાંથી મુક્ત બને છે. હો તો હે બ્રાહ્મણ, જો આપની કૃપા દ્રષ્ટિ થઈ જાય, આપનો આશીર્વાદ મળી જાય તો મારો પરિવાર પણ આપને યાદ કરશે. હો કૃપા કરી અને મને આ વ્રતનો મહિમા સમજાવો, જેથી કરી અને મારું દરિદ્રપણું દૂર થાય અને મારા પરિવારને બે સમયનું ભોજન મળી રહે ને તો મારે પણ આ ભગવાનનું વ્રત જરૂર કરવું છે. સનાતન નામના બ્રાહ્મણે કહ્યું કે કઠિયારા, તું મનમાં શ્રદ્ધા અને ભાવ રાખજે, જરૂર અને જરૂર મારો સત્યનારાયણ, મારો દ્વારિકાનાથ, મારો વિષ્ણુ છે ને એ તારું કાર્ય સફળ કરશે. એટલા માટે જ શાસ્ત્રની અંદરમાં કદાચ લખાયેલું હશે કે શ્રદ્ધયા ભવતી ઇતિ કર્મા. દેવ કાર્ય એવું છે કે તમે શ્રદ્ધાથી કરો ને તો જ તમને એનું ફળ છે એ મળે, અન્યથા નહીં. આજ આપણે આ સત્યનારાયણનું વ્રત કર્યું, રૂડા રાંદલના લોટા તૈડા છે. આની અંદરમાં તમે દ્રષ્ટિ કરો, નજર ફેરવો, આમાંથી એક પણ વસ્તુ એવી ખરી કે જેને ઉત્પન્ન કરવામાં અડધો ટકો કુદરતનો હાથ ન હોય, ખાલી માત્ર ને માત્ર મનુષ્ય જ નિર્માણ કરી હોય એવી એક પણ વસ્તુ કરી. આમાં વપરાતું અનાજ છે, આ ધાન્ય છે, એને તમે ને હું વાવી શકીએ, પણ એને એકમાંથી અનેક કરવા એ તો ભગવાનના હાથની વાત છે. ભગવાનની પૂજામાં ઉપયોગમાં લીધેલા પુષ્પ જે છે એ તમે ને હું ફૂલ છોડ વાવી શકીએ, પણ એ ફૂલમાં સુગંધ ફૂંકવી એ તો પરમાત્માના હાથની વાત છે. મંત્રોનો ઉચ્ચાર કરે છે, સાજન અને માજન માંડવાની અંદરમાં ઉપસ્થિત છે અને એ યોજક નામના અગ્નિને સાક્ષી રાખી અને તે દિવસે સાધુ માનીઓ છે પોતાની દીકરી કલાવતીનું કન્યાદાન કરે છે. કલાવતી છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી ત્રણ વચને બંધાય અને પોતાના પતિની સાથે પોતાના ઘરે જવા માટે વિદાયનો અવસર આવે છે. આપણા શાસ્ત્રની અંદરમાં 8 પ્રકારની લક્ષ્મીજી કીધી છે. લક્ષ્મી એટલે ગાંધી બાપુના ફોટાવાળી નોટ નહીં, એ તો વ્યવહાર સાચવવાનું એક સાધન છે. લક્ષ્મીજીના 8 પ્રકાર છે. એમાં પહેલી લક્ષ્મી હોય તો જેને ગૃહ લક્ષ્મી કહેવામાં આવે. આપણે ત્યાં દીકરો હોય અને દીકરાના ઘરે પરણી અને વહુ આવે ને, એ દીકરી જે વહુ બનીને આવે છે એ આપણા ઘરની પહેલી લક્ષ્મી છે. તમારે ત્યાં જો દીકરીનો જન્મ થાય અને તમારા આંગણે બાલિકા દીકરી આવી રમતી હોય ને, એ દીકરી છે એ તમારી બીજી લક્ષ્મી છે. જ્યારે બાપના આંગણેથી દીકરીની વિદાય થતી હોય ને, ક્યારેક વિદાયનો અવસર છે ને તમે યાદ કરજો અથવા તો જોજો, લગ્નનો સીઝન છે, જેવી એમ કહેવાય કે તમે લગ્ન ક્યાંય પણ હોય તમે જાઓ એટલે સુંદર મજાના મંડપ શણગાર્યા હોય, સુંદર મજાના ડેકોરેશન કર્યા હોય, વાજતે અને ગાજતે એમ કહેવાય કે દાંડિયા અને એક પછી એક અવસર આપણે ઉજવતા હોય. રૂડા એમ કહેવાય કે ઢોલની દાંડી પડતી હોય, સુંદર મજાની શરણાઈ વાગતી હોય અને એ રૂડી જાન છે એ પરણવા માટે થઈ અને માંડવામાં આવે. બેનો છે એ મંગલ ગીતો ગાતા હોય અને દીકરી ફેરા ફરી અને જેવી જ દીકરીની વિદાય થઈ જાય ને પછી ક્યારેક બાપના આંગણાનું દ્રશ્ય જોજો. ઈનું આંગણું હોય, ઈનો માંડવો હોય, ઈનું સાજન માજન હોય, પણ જેવી દીકરી એમ કહેવાય કે માંડવો વધાવી અને જતી રહે ને એવી તમે જોજો એ આંગણામાંથી છે ને રધી વહી જાય.
ક્યારેક દીકરીની વિદાય થતી હોય ને જોજો આંગણામાંથી નદી વહી જાય અને જેવી જ જાન છે એ વરરાજાના ગામમાં પહોંચે એટલે ત્યાં પાછો ઉમંગ અને ઉલ્લાસ જોવો કેવો હરખની હેલી હોય. કારણ કે અહીંયાથી લક્ષ્મીજી ગયા છે એટલે ઉદાસ મન છે અને વાહ લક્ષ્મીજી પધાર્યા છે એટલા માટે થઈને હરખની હેલી છે. દીકરીની વિદાય સાધુવાણીએ કરી છે, કલાવતીને વિદાય આપી દીધી, પરંતુ એ વિદાય સમયે પણ સાધુવાણીઓ ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાનું ભૂલી ગયો. લીલાવતીએ કીધું કે સ્વામી આપણે પેલી યાદ છે માનતા કરી હતી કે આપણે ત્યાં પારણું ઝૂલે ત્યારે સત્યનારાયણનું વ્રત કરશું. દોલત કેતા ધન આવે એટલે પેલી લત પડે છાતીમાં, તમે સીધા થઈ જાઓ. આપણે નો કઈ હાથો જો બે પૈસા થઈ ગયા અધર હાલે હો. અને એક લત મારે જાય તો ક્યાં વાહામાં એટલે પાછા નમી જાય. દોલત એક આવે તો મારે બીજી જાય તો મારે પાછા નમી જાય, વાંકાવરી જાય. લાઈ નહીં માણસ કે હવે થઈ ગયું પૂરું, નમી ગયા. અઢળક પ્રમાણમાં ધન કમાય અને ધન છે ને પરમાત્માને કાયમ માટે કેવું જરૂરિયાત. અયોધ્યાના રાજભવનની અંદરમાં ધર્મ હતો અને કૌરવોની સભાની અંદરમાં અધર્મ હતો. કારણ માત્ર એક જ હતું, તમે કોની સાથે બેસો છો, કોની સાથે ઉઠો છો અને કોની સંગત કરો છો એનો ફેર પડે. દુર્યોધને અને 100 કૌરવોએ મામા શકુનીનો સંગત કર્યો તો એનું પરિણામ સાધુવાણીને વિચાર થયો કે મારી પુત્રી જો સતી થતી હોય તો મારે પણ કંઈક ખામી હશે, મારા ધર્મમાં કંઈક ચૂક હશે, નકર આવું બને નહીં હો. સાધુવાણીએ સાચા હૃદયથી પરમાત્માને યાદ કર્યા અને આકાશ માર્ગેથી આકાશવાણી થઈ અને એવો નાદ થયો કે હે સાધુવાણી, તારી પુત્રી કલાવતી છે એને ભગવાનનું વ્રત તો કર્યું છે પરંતુ પ્રસાદનો અનાદર કર્યો છે. એ પ્રસાદ આરોગીને આવશે તો એને એના પતિના દર્શન થશે. કલાવતી ઘરે ગઈ, ભગવાનને ભોગ ધરી, પોતે પણ પ્રસાદ લઈ અને પાછી આવીને તો કલાવતીને પોતાના પતિના દર્શન થયા. કહેવાનો ભાવાર્થ કે કથામાં ક્યારે પણ જાય ને પ્રસાદનો ક્યારે અનાદર કરાય. પ્ર એટલે પ્રભુના, સ એટલે સાક્ષાત અને દ એટલે દર્શન. प्रसाद प्रभुना साक्षात दर्शन. प्रेम से बोलिए श्री सत्यनारायण भगवान की. સમય થઈ ગયો છે થોડોક, આજ મારે ફ્લો માં આ વ્લોગમાં મૂકી એટલે મારાથી થોડુંક વધારે બોલાય એટલે તમારે ભેહું દોવામાં થોડુંક મોડું થાય પણ કઈ વાંધો નહીં. પ્રસાદ છે એ લઈ લો. એક વાટકીમાં દૂધમાં થોડી ખાંડ નાખી અને ભગવાનને ભોગ લગાડીએ. પ્રસાદ છે આવી જાવ અને ભગવાનની ભાષામાં છેલ્લે સૌ ડાયરાને સીતારામને જય શ્રી કૃષ્ણ. ત્યારબાદ સાધુ નામનો વાણિયો બીજા જન્મની અંદરમાં ભયુધ્વજ નામે રાજા થયો. થોડુંક આજ મારે ફ્લોમાં આ વ્લોગમાં મૂકી એટલે મારાથી થોડુંક વધારે બોલાય એટલે તમારે ભેહું જોવામાં થોડુંક મોડું થાય પણ કઈ વાંધો નહીં. પ્રસાદ છે એ લઈ લો. એક વાટકીમાં દૂધમાં વાગી રે મંદિરિયા ખોલે ગયા, મારો ફૂલ તેરો હાર લો રે દેવો તમે વેલાયા. મારો ફૂલ તેરો હાર લો રે દેવો તમે વેલાયા. જોજો આવતા મોહતાય તારે ફૂલડા મારા ઘરમાં જાશે. જોજો ગાયના રે ફૂલડા મારા ઘરમાં જાશે. ઝાલરડે વાગે રે ફૂલડા મારા ઘરમાં જાશે. ઝાલરડે વાગે રે મંદિરિયા ભૂલે ગયા. ઝાલરડે વાગે સદા વસંતમ હૃદયારવિંદે ભવમ
ભવાને સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરે જલેન શીતલીકરણમ એમાં 4 રાત્રિ જેને મહારાત્રિ કહેવામાં આવે એવામાંની એક રાત્રિ એટલે કે મહાશિવરાત્રિ તો બે હાથ જોડી અને વિનંતી દરેક છે એક વખત ભગવાન શિવજી મહારાજને જે બોલાવીએ પ્રેમ સે બોલીએ ઉમાપતિ મહાદેવ સૌને સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ બે વિમાદાય પૂર્ણમેવા વસિષ્યતે ઓમ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ સોપારી છે તમે રાખજો ચોખા છે એ બે ઉપર છાંટી દેવું એમને આશીર્વાદ આપજો કે એની મનોકામના પૂર્ણ થાય બેનને ભાઈ માથું નમાવી પગે લાગી લેજો નમસ્કારાં સમર્પયામિ એક જણ હુલો લે પ્રસાદ ઓમ યજમાનસ્તે ઓમ ભદ્રમ કર્ણે વિહૃણુયામદેવા ભદ્રમ પશ્યેમા ક્ષમિતજિત્રા સ્થિરે રંગે પુષ્પવાહું ના ના અમે બે મારી દીકરી ભેગી ખાય એનાથી ડૂકે નહીં પ્રસાદી થી તો થોડી દવા જેટલો ગણ કહે પ્રસાદ દવાથી હર કઈ શાંતિ ખાતું ને બિચારી ભૂખી છે હાવ ભૂખી હાવ હા હાવ હમી થઈ જાય